નખત્રાણા તાલુકા સરપંચ સંગઠન દ્વારા આજે પ્રાંત કચેરી ખાતે નાયબ મામલતદાર કૈલાશ ચૌધરીને આવેદનપત્ર આપીને તાલુકામાં ગામોની ગૌચર જમીન હદ માપણી સહિતના મુદ્દે રજૂઆત કરી હતી, જેમાં ગૌચર જમીનનું મહત્વ અને આવશ્યકતા, ગૌચર જમીન ગુમાવવાથી પશુપાલન વ્યવસાય અને તેના પર નિર્ભર પરિવારોની આજીવિકા જોખમાશે, જેથી ગંભીર સામાજિક આર્થિક સંકટ ઊભું થશે। રાજ્ય સરકાર ગાય આધારિત પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપી રહી છે, જ્યારે બીજી તરફ ગૌચરની જમીન ફાળવવી વિરોધાભાસ છે। ગૌચર જમીનનું સંરક્ષણ કરવું એ ગ્રામ પંચાયતની સરકારની બંધારણીય ફરજ છે। ગૌચરની જાળવણી અને દબાણો અને હદ નિશાન 2017 ગુજરાત સરકારની ગૌચર નીતિ મુજબ કરવા, જમીન પરના દબાણો દૂર કરવા, નવા દબાણ ન થાય તેની તકેદારી સબબ ખૂંટ માપ ફરજિયાત લગાડવા, ગૌચરની તમામ જમીન માપણી DILR પાસે કરાવી, ગ્રામ પંચાયત માહિતી રાખવી સહિતના મુદ્દાઓ ઉપરાંત તાલુકાની ગૌચર જમીનની હદ માપણી, બાકી રહેલા સર્વે નંબરના નકશા બનાવવા સહિતના મુદ્દાઓ આવેદનપત્રમાં સમાવેશ કરવામાં આવ્યો છે। નખત્રાણા નાયબ કલેક્ટર, મામલતદાર તેમજ તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવી નખત્રાણા તાલુકાની ગૌચર બચાવવા માટેનું અભિયાન માટે અને ગૌચર ઉપરના દબાણો દૂર કરવા તેમજ નવી ગૌચર નિમ કરવા માટે રજૂઆતો કરી હતી। જ્યાં ગૌચર જમીન છે ત્યાં માપણી કરી, ફેન્સિંગનું સરકાર ખર્ચ કરી તેમજ ગૌચર બચાવવા માટે રજૂઆત કરી હતી।